सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। प्रज्ञावानपि पंडितोऽपि चतुरोऽपि अत्यन्तसूक्ष्मार्थदृक् व्यालीढतमसा न वेत्ति बहुधा सम्बोधितोऽपि स्फुटम् भ्रान्त्या आरोपितमेव साधु कलयत्यालम्बते तद्गुणान् अन्तसो प्रबला दुरन्तमसः शक्तिर्महत्यावृत्तिः। भगवान शंकराचार्य महाराज विवेक चूड़ामणि नामना ग्रंथમાં જે આત્મા અનાત્મા વિવેક બતાવી રહ્યા છે. નિત્ય વસ્તુ વિવેક વિચારી રહ્યા છે. જે જીવને આવો વિવેક નથી, આત્મા અનાત્માનો વિવેક નથી. આત્મા શું વસ્તુ છે, અનાત્મા શું વસ્તુ છે એવું જ્ઞાન નથી. એટલે શરીરને જ આત્મા માને છે. એટલે હું, શરીરને જ હું માન્ય છે. જ્યારે વિવેક કાળે આત્મા ચેતન છે, શરીર જળ છે, જળ શરીરથી જુદો આત્મા છે, જાણવાવાળો છે, અને શરીર જણાવવાવાળો છે. એવો વિવેક કરવો પડે તો જ એ આત્મા, શુદ્ધ આત્માનું જ્ઞાન થાય. જ્યાં સુધી આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર સાથે સંબંધ હોય ત્યાં સુધી એ આત્મા પૂર્ણ છે, વ્યાપક છે, અવિનાશી છે, એ જ્ઞાન ન થાય. માટે સૌ પ્રથમ આ નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક, આ બંનેને જુદા જાણવા, તો જ એ જ્ઞાનનો અધિકારી બનશે. જે સાધન ચતુષ્ટયતા બતાવી હતી શરૂઆતમાં કે 4 પ્રકારના સાધનો આ જિજ્ઞાસોમાં જોઈએ તો એ જ્ઞાનનો અધિકારી બને. નિત્યાનિત્ય વસ્તુ વિવેક અને અનિત્ય પ્રત્યે વૈરાગ્ય અને શમ આદિ સત્સંપત્તિ અને મુમુક્ષુત્વ, આ 4 સાધનો બતાવ્યા હતા. આ 4 સાધનો હોય એ જ જ્ઞાનનો અધિકારી છે. એ રીતે આપણને સાધનોનું જ્ઞાન કરાવ્યું. પછી આ શરીરોથી જુદો આત્મા છે એવો વિવેક કરાવે છે. અને ત્રણેય શરીરનું વર્ણન પણ કર્યું કે આ સ્થૂળ શરીર સ્થૂળ પંચમહાભૂતમાંથી બન્યું છે, સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી બન્યું છે, અને કારણ શરીર જે અવિદ્યા છે, માયા છે, એ કારણ શરીર છે, જે આ બંને શરીરોનું કારણ છે.
એ રીતે 3 શરીરથી વ્યતિરિક્ત એટલે જુદો આત્મા છે એ બતાવે છે. જ્યારે આપણે અજ્ઞાન કાળે આ બધું જુદું જુદું નથી જાણતા, બધું એક જ માન્ય છે. એટલે સત્ય વસ્તુ શું છે અને અનિત્ય વસ્તુ શું છે એ પહેલાં જાણવી જોઈએ. અનિત્ય વસ્તુ જાણી અને એનો ત્યાગ કરે, એમાં વૈરાગ્ય કરે, એની પ્રાપ્તિમાં પ્રયત્ન ન કરે અને આત્માને જાણવાનો પ્રયત્ન કરે, તો એ આત્માને જાણી શકાય છે એવું કહે છે. અને જે આ બધા દોષો છે કે જે અજ્ઞાનથી ઉત્પન્ન થયા છે, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, મત્સર, આ બધું અજ્ઞાનથી આ જીવને પ્રાપ્ત થયું છે. એ અનાદિકાળથી છે, પણ એને નિવૃત્ત કરવા જોઈએ. આ જે જ્ઞાનનો જિજ્ઞાસુ છે એણે આ નિવૃત્ત કરવા જોઈએ. આ દોષોને જાણી અને એ દોષોને નિવૃત્ત કરવા જોઈએ. એનાથી વિરુદ્ધ આચરણ કરવું જોઈએ, દોષોથી વિરુદ્ધ. તો એ દોષો દૂર થાય. એ દોષો પ્રમાણે જો આપણે આચરણ કર્યા કરીએ તો આ દોષો દૂર ન થાય. એનાથી વિરુદ્ધ કે અનાત્મ પદાર્થ પ્રત્યે વૈરાગ્ય રાખે, સહનશક્તિ કેળવે, તપસ્યા કરે, સંતોષ રાખે, શ્રદ્ધા રાખે, તો આ દોષો પર વિજય મેળવી શકાય. એ બધું ભગવાન શંકરાચાર્ય ધીરે ધીરે આ બધું વર્ણન કરતા આવે છે. હવે કે છે આ દોષો બહુ પ્રબળ છે અને રજોગુણોનું કાર્ય છે અને તમોગુણોનું કાર્ય છે. આ બધા દોષો, રજોગુણ મુખ્ય હોય તો એ કર્મમાં પ્રવૃત્ત થાય છે, પદાર્થો પ્રાપ્તિ કરવામાં પ્રવૃત્ત થાય છે. અને તમોગુણ મુખ્ય હોય તો આળસ, પ્રમાદ, નિદ્રા, આ બધું એની અંદર દેખાય છે. એ કાર્ય જોઈને એનું આપણે અનુમાન કરીએ કે આની અંદર આ ગુણ છે. એટલે આ બીજાનામાં આપણે જોવાના નથી કે આની અંદર તમો ગુણ છે, રજો ગુણ છે, એવું આપણે બીજામાં જોવાનું નથી, પોતાનામાં જોવાનું છે. આપણી અંદર છે એ જોવાનું છે અને એને નિવૃત્ત કરવાના છે. એટલે કે છે આ બહુ પ્રબળ આ દુર્ગુણો છે, છતાં પણ એ ધીરે ધીરે એ દુર્ગુણો દૂર થઈ જાય છે. એટલે કે છે આ પ્રબળ અને દુરંતમ અને બહુ શક્તિવાળા છે એમ કે છે. આ તમસ ગુણો એટલે દુર્ગુણો, તમસમાંથી ઉત્પન્ન થયેલા દુર્ગુણો બહુ શક્તિવાળા છે. કે પ્રજ્ઞાવાન અપી પંડિતો અપી, કે જે પ્રજ્ઞાવાન હોય, બુદ્ધિમાન હોય તો પણ એને આ દોષો વિક્ષેપ કરે છે, પરેશાન કરે છે. પંડિત હોય, શાસ્ત્રને જાણતો હોય, છતાં પણ આ દોષો એને દોષ પ્રવૃત્તિમાં લઈ જાય છે. ચતુર હોય, અત્યંત ચતુર હોય, હોશિયાર હોય, સંચળ હોય અને સૂક્ષ્મ રીતે વિચારી શકે, વ્યવહારિક અવસ્થામાં સૂક્ષ્મ રીતે વિચારી શકે. આધ્યાત્મિકમાં નહીં, વ્યવહારિક કાર્યમાં એની બહુ સૂક્ષ્મ બુદ્ધિ હોય કે અનુમાન એ કરી શકે કે ભવિષ્યમાં, એટલે કે આ જે પ્રવૃત્તિ છે એ ભવિષ્યમાં આવું રૂપ ધારણ કરશે, એવું એ જાણી જાય.
એવો સૂક્ષ્મદર્શી હોય વ્યવહારમાં, અને છતાં પણ એ આ દોષોને કારણે દોષોને વશ હોય છે. દોષો રહિત નથી હોતો. આવો વિચાર તો કરે છે, બહુ ચતુર પણ છે, છતાં પણ એ આ દોષોને કારણે એ પોતાને જાણી નથી શકતો. આત્મજ્ઞાન પ્રાપ્ત ન કરી શકાય. એટલે કે છે એને ઘણું સમજાવવા છતાં પણ એ સમજી ન શકે, કારણ કે આ દોષો પ્રતિબંધ બનીને ઊભા છે, આળસ ઊભા કરીને ઊભા છે. એટલે આ વસ્તુ એ સમજી ન શકે. એટલે કે છે ઘણું કહેવાથી પણ એ સમજી નથી શકતા. આ દોષો એને સમજાવવા નથી દેતા. એટલે કે છે આ ભ્રાંતિ આરોપિત એને કહેવાય. આ ભ્રાંતિમાં જીવે છે. વાસ્તવિક જીવન નથી એનું, ભ્રાંતિમય જીવન છે. બધી વસ્તુને બીજી રીતે જોવે છે. જે મોટા ભાગના લોકો આવી રીતે ભ્રાંતિમય જીવન જીવતા હોય. જ્યાં અજ્ઞાન છે ત્યાં ભ્રાંતિ હોય છે. એટલે જેવી વસ્તુ છે એવી વસ્તુને નથી જાણતા અને બીજી રીતે જુએ છે, બીજું સમજે છે. એ વાસ્તવમાં તો આ જગત આ બધું પરમેશ્વર સ્વરૂપ છે, પણ એ રીતે એ નથી જોતો. અને પોતે શરીર છે, દેહ છે, જીવાત્મા છે, પરિવાર, શત્રુ, મિત્ર એ રૂપે જોવે છે. એને ભ્રાંતિ કહે છે. જે આપણે સત્ય કહીએ છીએ કે ભાઈ આ તો બધું સત્ય જ છે ને એમ, પણ શાસ્ત્રની દ્રષ્ટિએ એને ભ્રાંતિ કહે છે. આવું મહાપુરુષો કહે છે, શાસ્ત્ર કહે છે. અને જે ભ્રાંતિવાળા લોકો છે એ આ બધું આ તમસ ગુણોનું કાર્યને જ તે ધારણ કરે છે. તમસ ગુણોવાળું જે બધું છે એને જ ધારણ કરે છે. કે જે વિપરીત બુદ્ધિ છે, ભ્રાંતિ બુદ્ધિ છે, એનું જ આલંબન લે છે કે છે. અને એ જ સત્ય છે એમ માને. આ સત્ય છે. શાસ્ત્ર તો કદાચ બહુ ઘણા વર્ષો પહેલાં રચાયેલું હશે, એટલે એ સમયમાં આવું હશે, પણ અત્યારે નથી એમ માને છે. અત્યારે એ કામનું નથી. એ સમયમાં હશે જ્યારે રચ્યું હશે ત્યારે, એ સમય બીજો હશે, પણ અત્યારે આ કંઈ કામનું નથી. અને અત્યારે તો આ બધી વસ્તુ મેળવી તો જ આપણે સફળતા મેળવી કહેવાય. એ રીતે પોતાને માને છે. એટલે આ તમોગુણના ગુણોને બહુ આપણે વર્ણન કરવાની જરૂર નથી, બહુ આપણે એને મમળાવવાની જરૂર નથી. એમ કે એને જાણીને આપણે દૂર કરવાની પ્રયત્ન કરવાનો છે. એ રીતે વર્ણન કરે છે. એટલે દૂર કરવા માટે, એને ધારણ કરવા માટે નહીં. કોઈ પણ વસ્તુને આપણે છોડવી હોય તો એને જાણીને કે આમાં આવા આવા દુર્ગુણો છે, એટલે એને છોડવી જોઈએ. એટલે વર્ણન કરે, છોડવા માટે, એને ગ્રહણ કરવા માટે નહીં. અને જે સારા ગુણો છે એનું વર્ણન આપણે ધારણ કરવા માટે કરવામાં આવે. કે એ સારા ગુણો છે એ તમે ધારણ કરો, અને ખરાબ ગુણો છે એને તમે છોડો. આ રીતે ગ્રહણ ત્યાગ એને કહેવાય. કે સારી વસ્તુનું ગ્રહણ કરો, ખરાબ વસ્તુનો ત્યાગ કરો. એ ત્યાગ છે. એટલે એમાં બહુ આપણે વિસ્તારથી નહીં જઈએ. અને આગળ કે છે એ તમોગુણનું હજી કાર્ય બતાવે એક, કે અભાવના વા વિપરીત ભાવના સંભાવના વિપ્રતિપત્તિરસ્યા સંસર્ગયુક્ત ન વિમુચ્યતે ધ્રુવમ વિક્ષેપ શક્તિ શપયતિ અજસ્રમ. કે છે
સાધનામાં જે લાગેલા હોય છે એની અંદર પણ દોષો હોય છે. એ કહે છે કે કેવા દોષો હોય તો કે અભાવના એટલે કે આ જીવ પરમેશ્વર સ્વરૂપ કેવી રીતે હોઈ શકે? એ સંભવ જ નથી. એવી અભાવના, અસંભાવના એને કહેવાય. અસંભાવના એ સિદ્ધિ અને અસંભાવના દેખાય કે આ જીવ ઈશ્વર ન હોઈ શકે, પરમેશ્વર સ્વરૂપ ન હોઈ શકે. કારણ કે બેનું કાર્ય જુદું છે એકદમ. આ જીવ તો કેવો રાગ દ્વેષ વાળો છે, પરમેશ્વર તો શુદ્ધ સ્વરૂપ છે, એમાં કોઈ દોષ નથી અને બધું કરવા સામર્થ્યવાન છે. સૃષ્ટિમાં જે કાંઈ ફેરફાર થાય છે એને કારણે થાય છે. આ જીવમાં તો એનું જીવન વ્યવસ્થિત નથી ચલાવી શકતો, એવો અસામર્થ્યવાન છે. આ કેવી રીતે ઈશ્વરની સાથે એક હોય? એવી અસંભાવના એને દેખાય છે. અને કહે છે બીજો એક દોષ છે કે વિપરીત ભાવના. આ બધા શબ્દો વેદાંતના છે. આ બીજા સંપ્રદાયોમાં કે આ શબ્દો ત્યાં ન હોય, આપણે એ શબ્દો ત્યાં સાંભળવા નથી મળતા. વેદાંત જ આ શબ્દો, વેદાંતની પરિભાષા એટલે કે વેદાંતના જ શબ્દો છે. વેદાંતે આ શબ્દો બધા મૂક્યા છે અને અર્થસભર છે. એવું નહીં કે એમના શબ્દો લખી નાખ્યા. અર્થસભર હોય શબ્દો, એમાંથી અર્થ નીકળતો હોય એવા શબ્દો. એટલે કે છે વિપરીત ભાવના. વિપરીત ભાવના એટલે હું આત્મા છું પણ હું પોતે પોતાને દેહ માનું છું. દેહાત્મ બુદ્ધિ થઈ એને વિપરીત ભાવના કહે છે. જે આત્મા પોતાને સમજવો જોઈએ, આત્મા પોતાને માનવું જોઈએ, એને બદલે દેહ ભાવના થઈ જાય છે. થોડી ઘણી જાણકારી મળે છે આત્માની તો પણ એ દેહ ભાવના થઈ જાય. વ્યવહાર કાળે દેહ શું એવું થઈ જાય છે. એટલે એને વિપરીત ભાવના કહે છે. આપણે પાવર ગયેલો હોય તો આપણે ચાપ પાડીએ, એ વિપરીત ભાવના કહેવાય. લાઇટ ગઈ છે એ આપણે ભૂલી જઈએ અને કાંઈ બાથરૂમ જવું હોય તો તરત ચાપ પાડીએ, લાઇટ નથી. એટલે એ વિપરીત ભાવના કહેવાય. આદત પ્રમાણે થઈ જાય, આદત પ્રમાણે આવું વર્તન થઈ જાય. અને કહે છે કે સંભાવના છે આ જીવ છે એ બ્રહ્મ છે એ પ્રાપ્ત કરી શકે એવી સંભાવના છે. કે આ બધા દોષો દૂર થઈ જાય, દેહાત્મ બુદ્ધિ દૂર થઈ જાય તો આ આત્મા શુદ્ધ છે, બ્રહ્મ સ્વરૂપ જ છે. આ દોષોને કારણે જુદો પોતાને માને છે, શરીરને કારણે પોતાને જુદો માને છે. વાસ્તવમાં હકીકતમાં જુદો નથી. એ આત્મા શુદ્ધ જ છે, એમાં કોઈ દોષ, કોઈ વિકાર કોઈ છે નહીં. એ તો નિર્વિશેષ તત્વ છે, એમાં કોઈ વિશેષતા નથી. એવું જ્ઞાન પ્રાપ્ત કરી શકે એમ છે. આ બધાને સાથે રાખવા હોય આપણે અને જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ન થાય. આ દેહ બુદ્ધિ રાખવી કે આ બધા દોષો રાખવા અને જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો એમ નહીં થાય. આ બધું છોડવું પડશે, આ બધાને નિવૃત્ત કરવા પડશે. જે આગંતુક છે, આવેલા છે એટલે નિવૃત્ત થાય. આ કોઈ આત્માનો સ્વભાવ નથી. આગંતુક એટલે આવેલા છે એટલે આ દૂર કરી શકાય એમ છે. જો દૂર ન થઈ શકે તો એ ભગવાન એ છોડવાની વાત ન કરે. તો અગ્નિને તમારે ઠંડો કરવાનો છે એમ ભગવાન નથી કહેતા, એવું શાસ્ત્ર નથી કહેતું. કારણ કે એ ઠંડો થાય નહીં, એનો સ્વભાવ જ છે ઉષ્ણતા, એ ન થાય. એમ અહીંયા આ આત્માનો સ્વભાવ નથી આ ગુણો, આ દુર્ગુણો હોવા.
હા, ઘણા લોકો કે આ તો નેચર જ છે ને, પણ નેચર બની ગયું છે, નેચર છે નહીં. આત્માનું નેચર જુદું છે અને આ શરીર આદિનું નેચર જુદું છે. આ બે મિશ્રિત થઈ ગયા છે એટલે નેચર લાગે છે કે આ તો રહે જ તે, આ તો દૂર થાય જ નહીં. હા, અને બદનસીબે અમુક લોકો સમજેલા છે એમાંય જોવા મળે છે, એટલે લોકોને પાકું થાય કે આ નિવૃત્ત ન થાય. હા, એવા ઘણા દાખલા જોવા મળે છે કે ખૂબ સાધના કરી હોય, બહુ નામ પ્રસિદ્ધ હોય, છતાં પણ આ દુર્ગુણો અંદર દેખાય છે. એટલે લોકોને વિશ્વાસ નથી આવતો કે આ દૂર થઈ શકે એમ. એટલે એ પણ એમ આપણને શંકા જાય. પણ એવું નથી. જે મહાપુરુષો થઈ ગયા, જે શંકરાચાર્ય મહારાજ કે સુખદેવજી, વ્યાસજી, વશિષ્ઠજી, આ બધા શુદ્ધ તત્વને પામેલા, એમાં કોઈ દોષ નથી. એવા મહાપુરુષો એ આ મુક્તિનો અનુભવ કરે છે, સ્વરૂપનો અનુભવ કરે છે અને દોષો રહિત થયા છે. અને વર્તમાનમાં પણ એવા મહાપુરુષો હોય છે, નથી હોતા એવું નહીં, જે પોતાને બહુ પ્રચલિત કરવા માગતા નથી. એવા મહાપુરુષો છે. જે પ્રચલિત કરવા માગતા હોય એમાં શંકાને સ્થાન છે, પણ જે લોકો પ્રચલિત થવા માગતા નથી એવા મહાપુરુષો છે, જે કોઈ દોષ ધરાવતા નથી. એ રીતે કે છે આ શંકા વિપ્રતિપત્તિ રસ્યા, કે આ જે શંકા છે, શંકાળુ સ્વભાવ છે. હરેક વાતમાં આપણે શંકા કરીએ. જે પ્રત્યક્ષનો પ્રમાણનો વિષય નથી, આંખનો વિષય નથી, કાનનો વિષય નથી, એવું જે તત્વ છે એમાં આપણે શંકા કરી ન શકીએ. શંકા એમાં થાય કે જેમાં ઇન્દ્રિયોનો વિષય હોય, એમાં શંકા થઈ શકે કે ભાઈ આ થાણો છે કે પુરુષ છે, એવું કહેવામાં આવે કે આ લાકડાનું ઠૂંઠું ઊભું હોય, વૃક્ષ કપાઈ ગયું હોય, પછી ઠૂંઠું ઊભું હોય તો જાણે દૂરથી એવું લાગે માણસ બેઠો હોય એવું લાગે. એટલે એને થાણું પુરુષ કહેવામાં આવે કે આ છે તો થાણું, લાકડાનું ઠૂંઠું, પણ અત્યારે પુરુષ રૂપે દેખાય એવું લાગે છે. તો એ પ્રત્યક્ષ હોવા છતાં પણ એમાં શંકા થાય છે. પણ આ આત્મા છે એ તો પ્રત્યક્ષ છે નહીં, તો એમાં તો આપણે જે શાસ્ત્ર કહે છે એ પ્રમાણે જ એનો સ્વીકાર કરવો પડે. જો એમાં શંકા રાખે તો એ વસ્તુ પ્રાપ્ત ન થાય. એમાં પછી એ જોવે એવો પુરુષાર્થ ન થાય, એવી આસ્તિક બુદ્ધિ ન થાય. માટે જે તત્વમાં શંકા, જે ઇન્દ્રિયોનો વિષય નથી એમાં શંકા કરી શકાય નહીં. એ તો શાસ્ત્ર પ્રમાણથી જ ખબર પડે. બીજું કોઈ પ્રમાણ એમાં કામ લાગતું નથી. બીજું કોઈ સાધન, પ્રમાણ એટલે સાધન. જે આપણી પાસે આંખ છે, કાન છે, આ બધા જ્ઞાન થવાના સાધન છે. હા, એ સાધનોથી આ આત્મા જોઈ શકાતો નથી. એ તો શાસ્ત્ર બતાવે છે આપણને કે આ આત્મા એ તમે છો, તમે પોતે જ એ આત્મા છો. પણ આપણી બુદ્ધિ તમોગુણી હોય, રજોગુણી હોય અને આ દોષવાળી હોય તો એમાં આપણને શંકા રહ્યા કરે છે. પણ આ એટલે જ આપણને પહેલાં કે તમે આ પહેલાં દોષો દૂર કરો, ત્યારે આ વસ્તુ સમજાવવાની છે, નહીંતર શંકા જ થશે. એટલે કે છે આ સંસર્ગયુક્ત જે આ તમોગુણી રજોગુણી વાળો જે આ જીવાત્મા છે એ સંસર્ગયુક્ત, આની સાથે અનાત્મા સાથે એનો સંસર્ગ છે, એની સાથે એટેચમેન્ટ છે. એટલે એના જે દુર્ગુણો છે એ બધા પોતાની ઉપર લઈ લે છે. શરીરના દુર્ગુણો છે, બુદ્ધિના દુર્ગુણો છે, એ બધા આત્મા ઉપર ગ્રહણ કરે છે.
હું આવો, હું કામી, હું ક્રોધી, હું લોભી, એવું. બાકી આ બધું બુદ્ધિમાં રહેશે. આ દુર્ગુણો બધા બુદ્ધિમાં રહેશે. અને આત્મા બુદ્ધિનો દ્રષ્ટા છે. હા, બુદ્ધિનો દ્રષ્ટા, જે આપણે બુદ્ધિને જોવાવાળા છીએ. બુદ્ધિની અવસ્થાને આપણે જાણીએ છીએ કે આ બુદ્ધિએ નિર્ણય લીધો હતો એ ખોટો હતો, આ બુદ્ધિએ નિર્ણય લીધો હતો એ સાચો છે. આ રીતે આપણે એ બુદ્ધિને પણ જાણવાવાળા છીએ. એટલે બુદ્ધિથી જુદા છીએ. પણ અજ્ઞાનને કારણે પોતે આ બુદ્ધિની સાથે એક થઈ જાય છે અને બુદ્ધિના દુર્ગુણો પોતાની ઉપર લઈ લે છે. હું આવો, હું આવો, હું આવો, ચેતન ઉપર આવી જાય છે એવું લાગે છે. એટલે કે છે એ મુક્ત નથી થતો. આવો જે છે અનાત્મ સાથે જે તાદાત્મ ધરાવે છે એ મુક્ત ન થાય. આ કે છે આ તમોગુણની વિક્ષેપ શક્તિ છે. આ તત્વથી દૂર રાખે. આ જે રજોગુણી તમોગુણી જે શક્તિ છે એ આ જીવાત્માને પોતાના સ્વરૂપથી દૂર રાખે. એની બુદ્ધિ જ એવી હોય કે એ આવું જ વિચારે, એ તત્વનો વિચાર ન કરે. એને વિક્ષેપ શક્તિ કહે છે. અને વારંવાર આ તત્વથી ભ્રષ્ટ કરે છે. એમ કહે છે કે વારંવાર આપણને આવો મોકો મળતો હોય, આવો મોકો ઘણી વખત મળ્યો હશે, પણ આપણે એનો કંઈ વિચાર કર્યો નહીં, કંઈ એના ઉપર આપણે ચિંતન કર્યું નહીં. એટલે એવા ને એવા રહ્યા. અત્યારે ઉઠતો એ પડદો જે છે તમોગુણ રજોગુણનો એને ઘાટો કર્યો. એ ઘાટો થતો જાય. જેમ જેમ જન્મો થતા જાય એમ એ ઘાટો થતો જાય. એ રીતે જ્યાં સુધી આપણે આ બધું નહીં કરીએ, પુરુષાર્થ નહીં કરીએ, આત્માને જાણવાનો પ્રયત્ન નહીં કરીએ જ્યાં સુધી, તો આ ઘાટો જ થશે. અજ્ઞાન ઘાટું થતું જાય. અને જ્યારે આપણે પુરુષાર્થ કરશું ત્યારે એ અજ્ઞાન સૂક્ષ્મ થતું જાય. એમાં ઉપરથી આવરણો થોડા થોડા હટતા જાય. એમ સૂક્ષ્મ થતાં થતાં પછી નિવૃત્ત થાય. એક સાથે આ ઘાટો પડદો દૂર ન થઈ જાય, ધીરે ધીરે થાય. ધીરે ધીરે એ અજ્ઞાન એ સૂક્ષ્મ થતું જાય. રજોગુણ તમોગુણ નિવૃત્ત થતા જાય, દોષો નિવૃત્ત થતા જાય, તો એ અજ્ઞાનનો પડદો છે એ સૂક્ષ્મ પારદર્શિત થતો જાય. એ કહે છે. અને જ્યાં સુધી આ પ્રયત્ન નહીં કરે ત્યાં સુધી તો કહે છે આ અજ્ઞાન એની ઝાળ ફેલાવી રાખી છે જીવની આગળ. આ બધું ઝાડમાં આને ફસાયો છે. જે આ લોકો કે એમ જ કરશે, આળસ, નિંદ્રા, પ્રમાદ એ કે એમ જ આ જીવ કરશે. એ કહે છે એક મંત્રમાં કે અજ્ઞાનમાલસ્ય જડત્વ નિદ્રા પ્રમાદ મૂઢત્વ મુખાત તમો ગુણા એતે પ્રયુક્તો નહીં વેત્તિ કિંચન નિદ્રા લુવત સ્તંભવત એવ તિષ્ઠતિ. કે જે આ અજ્ઞાન અવિદ્યાનું કાર્ય જે છે એ રજોગુણી તમોગુણી છે. અને એ રજોગુણી તમોગુણીનું કાર્ય આપણને જોવામાં આવે છે. એ કાર્ય શું છે તો કે આળસ, જડપણું, નિદ્રા, પ્રમાદ, આ બધું એનું કાર્ય છે. આ જીવમાં આ તમોગુણ હોય ત્યારે આવા બધા એના કાર્યો દેખાય જીવમાં. આળસ ચડે, પ્રમાદ થાય, મૂઢપણું. આ બુદ્ધિ એટલી બધી જડ હોય કે આ શાસ્ત્રના શબ્દો કોઈ એની પર અસર ન કરે, સ્વીકાર ન કરે. અને કે છે આવા ઘણા ગુણોથી આ ઘેરાયેલો મનુષ્ય કંઈ સમજતો નથી. એમ કે છે ગમે એટલું એને સમજાવે પણ એ સમજતો નથી. નહીં વેત્તિ કિંચન, કોઈ વસ્તુ આ જે કામની વસ્તુ છે, કલ્યાણની વસ્તુ છે એ સાંભળતો નથી. અને કહે છે થાંભલા જેવો સ્તબ્ધ થઈને
એ રહેતો હોય છે, એ રીતે કહે છે. આ બંને શ્લોકનું ટીકાકાર સાથે લખે છે કે જે પહેલા શ્લોકમાં અભાવના દેખાડ્યું હતું એ અભાવનાનો વિચાર કરે છે કે ઈશ્વર, બ્રહ્મ કે આત્મા જેવી કોઈ પણ વસ્તુ વ્યક્ત કે દ્રશ્ય નથી. આ દ્રશ્ય નથી થવાની એમ કે છે. ઈશ્વર, બ્રહ્મ કે આત્મા. ઈશ્વર બ્રહ્મ એવું બે કેમ કીધું? જીવાત્મા તો ઠીક છે, બ્રહ્મ પણ આપણે ના. ઈશ્વર અને બ્રહ્મ એમાં શું ફરક છે? તો કે પાછળ બતાવ્યું હતું, ફરક બતાવ્યો હતો કે જ્યારે બ્રહ્મ માયા ધારણ કરે ત્યારે ઈશ્વર બને છે, ઈશ્વરત્વ આવે છે. એ ઈશ્વર છે એ કર્તા બને, સૃષ્ટિનો કર્તા. બ્રહ્મમાં કર્તૃત્વ પણ નથી, એ કંઈ કરતો નથી. એ તો જેમ આ પ્રકાશ, જેમ લાઇટનો પ્રકાશ છે એવો પ્રકાશ આપ્યા કરે, એ કંઈ કરે નહીં. આ પ્રકાશ છે એ કંઈ કરે નહીં, તો પ્રકાશ આપવાનું કામ છે. એમ બ્રહ્મ છે, એનો સ્વભાવ છે જ્ઞાન આપવું, સતત એમાંથી જ્ઞાન ધારા વહેતી રહે, બસ, બીજું કર્તૃત્વ નહીં. તો પછી તો આ જગત કેવી રીતે બન્યું? તો એ કંઈ કરતો નથી, બ્રહ્મ કંઈ કરતો નથી, તો જગત કેવી રીતે બન્યું? આ જીવ તો કરી શકે એમ નથી જગતની રચના, જીવમાં એ સામર્થ્ય નથી, તો જગત કેવી રીતે બન્યું? એને કહેવું પડશે ને કે કોઈ શક્તિ છે કે જે આ જગતની રચના કરે છે. તો એ શક્તિને ઈશ્વર કહે છે. હા, ઈશ્વર આ માયા શક્તિને ધારણ કરે અને એ ઈશ્વર